સમાચાર સુરતથી સામે આવ્યા છે। આજે સરકારી બેંકો દ્વારા એક દિવસ હડતાળ કરવામાં આવી છે। જી હા, સુરત શહેરમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાઈ વિરોધ નોંધાવ્યો છે। અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગના રાખવામાં આવે માટે હડતાળ કરવામાં આવી। છેલ્લા 3 વર્ષથી 5 દિવસ વર્કિંગ ડે માટે લડત ચલાવવામાં આવી રહી છે। આથી બેંક કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। સુરત શહેરમાં सरकारी बैंकों द्वारा एक दिवस हड़ताल करवामां आवी छे। मोटी संख्यामां बैंक कर्मचारीओनो विरोध। अठवाडियामां 5 दिवस वर्किंग डे माटे जे माटे हड़ताल करवामां आवी छे। महत्वपूर्ण समाचार सूरतथी। अहीं घणा समयथी बेंकना कर्मचारीओनी एक ज मांग छे, अठवाडियामां 5 दिवस ज वर्किंग डे करवामां आवे। तो बात करिए सूरत शहरनी। सूरत शहરમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે। અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે લાગુ કરવામાં આવે તેવી માંગ છે। આ સાથે વધુ વિગતો માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં ઘણા સમયથી બેંકના કર્મચારીઓની માંગ છે અને આજે દેશભરમાં બેંક કર્મચારીઓએ હડતાળ કરી છે, ત્યારે સુરતમાં પણ હડતાળ કરવામાં આવી છે કે એક જ માંગ છે કે અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે હોવા જોઈએ। શું વધુ અપડેટ્સ? બિલકુલ કૃપા, જે રીતની વાત છે ને, ખાસ કરીને જે રીતના વિરોધનો સૂર હતો તે જોવા મળી રહ્યો હતો, ત્યારે દેશમાં જે રીતની હડતાલ એક દિવસની ઉતરી ગયા છે બેંકના કર્મચારીઓ, ત્યારે સુરતમાં પણ જે પ્રકારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છે તે કેટલીક તેમની માંગણીઓ છે તે નહીં સંતોષવાના કારણે આ રીતે હડતાલ પર ઉતર્યા છે અને જે રીતે જોઈ શકાય છે કે હલ્લા બોલ સાથેનો આ વિરોધ છે તે અહીં કરવામાં આવી રહ્યો છે અને જે રીતે બેંકના કર્મચારીઓ છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે। તમે શું કહેશો, શા કારણે હડતાલ કરવી પડે? બિલકુલ, તમે શું કહેશો, શા કારણે હડતાલ કરવી પડે છે? હડતાલ જ્યારે અમારી ડિમાન્ડો પૂરી નથી થતી, જ્યારે ગવર્મેન્ટના બીજા બધા સેક્ટરની અંદર જો ફાઇનાન્સ ચાલી શકતી હોય તો બેન્કિંગ ક્ષેત્રમાં કેમ સરકાર આપી નથી શકતી? અને ફાઇનાન્સ બેન્કિંગ એ અમારી વર્ષોથી એ ડિમાન્ડ રહી છે, છતાં પણ સરકાર એમાં જરા પણ અમને સાથ આપી નથી રહી। એ કારણથી અમારે આજે હડતાળ કરવી પડે છે। અમારી પણ એ મજબૂરી છે, અમારો કોઈ શોખ નથી। અને ફાઇનાન્સ બેન્કિંગથી ઘણા બધા અમારા કર્મચારીઓને બેનિફિટ મળશે અને સાથે સાથે જો એક વસ્તુ છે કે જો તમે ગવર્મેન્ટના બીજા ડિપાર્ટમેન્ટને આ બેનિફિટ આપી શકાય તો શું તમે બેન્કિંગ ક્ષેત્રને એમાંથી વંચિત રાખો છો? તો અમારી ફક્ત એક જ ડિમાન્ડ છે અત્યારે હાલ પૂરતી કે ફાઇનાન્સ બેન્કિંગ તો સરકાર મંજૂર કરે તો ઘણું સારું રહેશે અને અમે એને કરીશું। બિલકુલ, બીજા લોકો સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો? हमको बस फ्राइडे बैंकिंग चाहिए। हम बहुत वर्षों से इसके लिए तरस रहे हैं कि हमको अब फ्राइडे बैंकिंग मिलेगी। पहले हमको बोल दिया गया था फोर्थ सैटरडे एंड सेकंड सैटरडे। हम उससे वर्षों से संतुष्टि करते आ रहे हैं, पर अभी हमको फ्राइडे बैंकिंग चाहिए। બિલકુલ, તમે શું કહેશો, બેન્કિંગ હડતાલને લઈને ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકોને કે પણ તકલીફ પડી શકે છે, શું માનો છો? ગ્રાહકો માટે તો એવું છે કે અમે ઓલરેડી 40 મિનિટનો સમય એના માટે આપી દીધો છે કે ફોર્મથી શુક્ર અમે 40 મિનિટ વધારે કામ કરીશું તો એમાં બેન્કિંગ સેક્ટરને કસ્ટમરને કોઈ તકલીફ પડવાની શક્યતા નહીવત છે। અને આજના જમાનામાં ટેકનોલોજીના જમાનામાં ઓનલાઈન બેન્કિંગ ઘણા બધા ગ્રાહકો ઓનલાઈન બેન્કિંગની સેવા, એટીએમની સેવાઓ અને બધું કરે છે, તો પછી એનાથી ગ્રાહકોને તકલીફ નથી પડવાની। અને અમારી આ માંગણી 2022માં જ્યારે અમારું 12મું બાયપાર્ટર સેટલમેન્ટ થયું હતું ત્યારે એનો અમલ કરવા માટે સેટલમેન્ટ નક્કી થઈ ગયો છે, તે છતાં હજી સુધી પણ 2022થી 25 3 વર્ષ થઈ ગયા અમારું સેટલમેન્ટ અમલીકરણમાં મૂકવામાં આવ્યું નથી। તો સરકાર શા માટે એવા વિચારત કરી રહી છે કે અમને સમજાતું નથી કે કોના દબાણમાં જઈને સરકાર ફાઇનાન્સ બેન્કિંગનો અમલ નથી કરતા માંગતી। તો અમારા મેમ્બર્સની ફક્ત એક જ માંગણી છે કે ફાઇનાન્સ બેન્કિંગનો વહેલામાં વહેલી તકે અમલ કરે। બિલકુલ, તમે શું કહેશો, કેવી તકલીફ પડી રહી છે અને ક્યાં સુધી આ તમારી હડતાલ છે તે ચાલુ રહેશે? देखिए, जो हम लोग का 2015 से लंबित मांग है, फाइनेंस बैंकिंग का मेन मुद्दा क्या है कि जब बाकी संस्थाएं बंद रहती हैं, बाकी शैक्षणिक संस्थान जितने फाइनेंशियल इंस्टीट्यूशन सब बंद रहते हैं, तो बैंक ग्राहकों के पास इस समय ऑनलाइन सुविधा, डिजिटल इंडिया का नारा दिया जाता है। तो बैंकों को कम से कम वर्क लाइफ बैलेंस मेंटेन करने के लिए जब सभी संस्थाएं 5 दिन काम करती हैं तो बैंक क्यों नहीं
इसी लंबित मांगों को लेकर हम लोग आज हड़ताल पर हैं। और अगर ये मांगे आज नहीं पूरी की गई तो आगे भविष्य में भी हम और भी जो हड़ताल या संगठन के बैनर के नीचे जो भी जरूरी चीजें होंगी वो हम लोग निभाएंगे और फाइनेंस बैंकिंग लेके रहेंगे। और सरकार से हमारी यही दरख्वास्त है कि जैसे समानता का अधिकार आप देते हैं तो हर क्षेत्र में समानता का अधिकार होना चाहिए। और जब हर संस्थान 5 दिन काम करते हैं तो बैंकिंग सेक्टर 5 दिन क्यों नहीं काम करे। બિલકુલ કેટલાક લોકો સાથે પણ જાણીશું તમે શું કહેશો કેવી તકલીફ પડી રહી? बैंकिंग लाइफ में हमारे साथ बहुत सारी तकलीफें हो रही है। मेंटल प्रेशर हो रहा है, हरासमेंट हो रहा है, स्ट्रेस होता है वर्किंग प्रेशर की वजह से। बहुत सारे आउटसोर्सिंग काम करने पड़ रहे हैं। जब 5 दिन सब डिपार्टमेंट काम कर सकते हैं तो हमें 6 दिन करने से क्या फर्क पड़ने वाला है। हम भी तो 5 दिन के साथ एफिशिएंसी काम कर सकते हैं, सबको सर्विसेज दे सकते हैं। तो हमारे लिए भी, फैमिली के लिए भी पीछे हम लोग वक्त दे पाते। तो वी आस्क फॉर 5 डे बैंकिंग, गवर्नमेंट शुड गिव अस 5 डे बैंकिंग। બિલકુલ તો રોષ સ્પષ્ટ છે અને ખાસ કરીને જે રોષ છે તે યથાવત છે અને તે જોવા મળી રહ્યો છે। આપ बताइए क्या किस तरह से पूरी स्ट्राइक रहेगी? स्ट्राइक अभी तो हमने 1 दिन के हिसाब से दी है। जब 3 दिन की पहले से छुट्टी की तो अगर सरकार को ये लगता है कि बैंक बंद होने से कुछ नहीं होता है तो उसका इफेक्ट भी आ जाएगा। और अगर इसका इफेक्ट सच में नहीं आता है तो इसका मतलब हम 5 दिन छोड़िए 4 दिन के ऊपर भी बैंकिंग को चला सकते हैं। इसलिए हमारी अभी एक ही डिमांड है, 5 डे बैंक। બિલકુલ કૃપા તો જે રીતે તમામ બેંક કર્મચારી છે તેમની એક જ માંગ છે તે પૂરી કરવામાં આવે નહીં તો આંદોલન છે તે વધુ વેગવંત બનાવશે અને હલ્લાબોલ કરી અને આ પ્રમાણેનો વિરોધ છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે। જી કૃપા। બિલકુલ બિલકુલ અરવિંદ, જો 5 દિવસ વર્કિંગ ડે જે કહેવામાં આવી રહ્યા છે કર્મચારીઓ દ્વારા, તો 5 ડે વર્કિંગ ડેઝ જો લાગુ ન થાય તો આ હડતાળ કેટલી ઉગ્ર બનશે? ચોક્કસ જે રીતના વિરોધનો સૂર છે તે ઉગ્ર આંદોલન બની શકે છે કારણ કે સરકાર તેમની જો માંગણી નહીં સંતોષાય તો આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબનો વિરોધ અને ખાસ કરીને જે રીતે કર્મચારીઓનું છે તે જે રણનીતિ બનાવશે એટલે તે મુજબનો વિરોધ છે તે કરવામાં આવશે અને સરકાર અગર એમની માંગણી સમાનતાની વાત છે તો આ માંગણી નહીં પૂરી થાય તો આંદોલન છે તે વધુ તેજ બનાવશે અને જે રીતની રણનીતિ યુનિયન બેંકના કર્મચારીઓ છે તે કરાવી રહ્યા છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સરકાર તેમની માંગ નહીં સાંભળે તો આંદોલન વેગવંતુ બનાવવાની પણ તૈયારી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે। જી કૃપા। બિલકુલ અરવિંદ, તો શું હાલની આ 6 દિવસની જે કાર્યપ્રણાલી છે તે કર્મચારીઓ પર ભાર નાખી રહી છે? ચોક્કસ જે રીતનું કર્મચારીઓને જે રીતનું ભારણ અને ખાસ કરીને સમાનતાની વાત છે किस तरह की पूरी तकलीफ आ रही है? કેવી તકલીફ પડી શકે છે? अभी देखिए सरकार कहती है वर्क लाइफ बैलेंस। पहली चीज, वर्क लाइफ बैलेंस का अपना सबसे बड़ा उसूल होता है कि जब जैसे अभी बताया हमारे साथियों ने कि 4 दिन से लगातार बैंक बंद है, कहीं कुछ रुका नहीं है। जब हम सारे संस्थान में अगर जो फाइनेंशियल इंस्टीट्यूशन है वो जब 5 दिन खाली काम करके पूरी सेवा दे रही है ग्राहकों को तो हम बैंकिंग सेक्टर वाले कम से कम 5 दिन काम करके एक अपना वर्क लाइफ बैलेंस को भी अच्छे से निभा सकते हैं। और जो प्रेशर दबाव काम का जो सब है वो कम से कम 2 दिन से सहूलियत मिलेगी उनको और अगले जी जान से भी काम करने में सक्षम होंगे वो। तो 5 दिन का करने से क्या होगा कि सारे ग्राहकों को जो सुविधाएं हर समय मिलती है वो मिलनी जारी रहेंगी और उनका काम, बैंक का काम, सबका काम आसान हो जाएगा। अगर सरकार आपकी बात नहीं मानेगी तो किस तरह के पूरे रहेंगे इस पर? अगर सरकार जैसे आपने देखा ये 1 दिन की हड़ताल की गई है, ये सांकेतिक भी आप कह सकते हैं। इसके बाद हमारा प्रदर्शन और उग्र होगा। हम यूएफबीयू के बैनर तले हम इस प्रदर्शन को अपने और आगे बढ़ाएंगे और भविष्य में जरूरत पड़ी तो हम अनिश्चितकालीन हड़ताल की तरफ भी जा सकते हैं। બિલકુલ તો ચોક્કસ જે રીતની કૃપા ચીમકી પણ ઉચ્ચારી છે એટલે આ રીતના દ્રશ્યો છે તે આવી રહ્યા છે અને ચીમકી પણ ઉચ્ચારી છે એટલે સરકાર તેમની માંગણી માનવી જ પડશે નહીં તો જે આંદોલન છે તે વધુ વેગવંતુ અને જે રીતે યુનિયન નક્કી કરશે એટલે અચોક્કસ મુદ્દતની પણ હડતાલ પડી શકવાની ચીમકી છે તે અહીં સુરતમાંથી ઉચ્ચારવામાં આવી રહી છે। જી કૃપા। બિલકુલ બિલકુલ અરવિંદ, અહીં સવાલ એ થાય છે કે બેંક કર્મચારીઓની આ માંગ વર્ષોથી લટકી રહી છે, આ પાછળ જવાબદારી કોની? ચોક્કસ સરકારે ગંભીરતાથી આના પગલે વિચારવું જોઈએ કારણ કે જે રીતે તમામની વાત છે અને ખાસ કરીને જ્યારે સમાનતાની વાત હોય તો બેન્કિંગ ક્ષેત્રમાં આ લોકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એટલે અનેકવાર વર્ષોથી જે તેમની રજૂઆત હતી તે કરવામાં આવી હતી તેમ છતાં પણ તેમનો કોઈ નિવડો નહીં આવતો આખરે આ જે શસ્ત્ર છે તે ઉગામવું પડ્યું છે અને હડતાલનું આજે 1 દિવસ પૂર્તિ કરી છે પરંતુ અગર જો સરકાર આમની વાત નથી સાંભળતી તો આગામી દિવસોમાં ચોક્કસ મુદ્દતની હડતાલ સુધીની પણ ચીમકી ઉચ્ચારી છે અને ખાસ કરીને આ હડતાલને લઈને જે રીતે નેટ બેન્કિંગ
બેન્કિંગ અને જે રીતે બેન્કિંગમાં જે રીતે લોકોને ક્યાંય તકલીફ નહીં પડે એટલે ચોક્કસ તેમની માંગણી છે અને સમાનતાનો જે હક છે તે તેમને મળવો જોઈએ તેવું ચોક્કસ આસપાસ લોકો માની રહ્યા છે અને સર ગંભીરતા લઈને આ અંગે ઘટતું કરવું જોઈએ તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જી કૃપા. બિલકુલ અરવિંદ, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર. તો અહીં સુરતમાં સરકારી બેંકો દ્વારા એક દિવસ હડતાળ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓનો વિરોધ. અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે માટે હડતાળ કરવામાં આવી છે. વર્ષોથી એક જ માંગ છે કે અઠવાડિયામાં 5 દિવસ વર્કિંગ ડે કરવામાં આવે. શનિવાર અને રવિવારે રજા આપવામાં આવે તેવી બેંક કર્મચારીઓની માંગ.